20મો ક્વેશ્ચન આ ત્રિજ્યા ધરાવતો એક વાહક નળાકાર અચળ પ્રવાહધારી છે। ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય V અને વાહકના કેન્દ્રથી અંતર d વચ્ચેનો આલેખ સચોટ રીતે કઈ આકૃતિ દર્શાવે છે? તો આપણે શીખી ગયા કે કોઈ તારની અંદર અચળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તારના અંદરના ભાગમાં અને તારના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય તો કે અંદરના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્રની અંદર સમપ્રમાણમાં હોય બરાબર। એટલે કે કેન્દ્રથી જે અક્ષ જે છે ત્યાંથી આપણે આ તરફ જઈએ તારની ધાર જે કિનારી છે ત્યાં સુધી આપણે જઈએ ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર વધશે સમપ્રમાણમાં અને બહારના ભાગમાં તો બહારના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં એટલે ઘટતું જાય। જે ધાર છે તારની અંદરના ભાગમાં ત્યાં સુધી વધતું જાય પછી બહારના ભાગમાં ઘટતું જાય। તો આનો આપણે આલેખ આની અંદર જોવાનો છે સાચો કયો તો સમપ્રમાણ હોય તો ચુંબકીય ક્ષેત્ર અને અંતર બંને એક સાથે વધે તો આ રીતની લાઈન આવશે। તે બે આલેખની અંદર દર્શાવી છે અહીંયા અને અહીંયા બરાબર આ બેની અંદર બતાવી છે। પછી ચુંબકીય ક્ષેત્ર અને અંતર સાથે બહારના ભાગમાં વ્યસ્ત પ્રમાણ બરાબર ત્રિજ્યા સુધી સમપ્રમાણમાં છે અને પછી વ્યસ્ત પ્રમાણ એટલે કેવો આલેખ આવશે અતિવલય બરાબર। તો અતિવલય આની અંદર બતાવી છે બરાબર। તો આ આલેખ થશે। આ ક્વેશ્ચન ની અંદર જોઈએ A અને B બે કણો ક્રમશઃ RA અને RB ત્રિજ્યાના સમકેન્દ્રીય વર્તુળ પર અનુક્રમે VA અને BB ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે। તેઓનો ભ્રમણ આવર્તકાળ સમાન છે। A ની કોણીય ઝડપ B ની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો હશે? તો અહીંયા આપણને ત્રિજ્યાઓ આપી છે ઝડપ આપી છે અને નિયમિત વર્તુળમય ગતિ કરે છે એવું કીધું છે અને આવર્તકાળ સમાન કીધું છે। આવર્તકાળ સમાન કીધું છે અને કોણીય ઝડપનો ગુણોત્તર આપણને પૂછ્યો છે। તો કોણીય ઝડપ માટે આપણે કહી શકીએ ઓમેગા બરાબર 2π/t। તો આવર્તકાળ જો સમાન હોય તો કોણીય ઝડપ સમાન જ હશે બંનેની બરાબર। ભલે ત્રિજ્યા ગમે તે હોય અને ઝડપ ગમે તે હોય આવર્તકાળ સરખો છે એટલે કોણીય ઝડપ સરખી જશે। તો બંનેનો ગુણોત્તર લઈશું તો કેટલો આવશે 1:1 બરાબર। બંને માટે સરખું જ છે એટલે ગુણોત્તર 1:1 આવશે। એના પછીનો ક્વેશ્ચન શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ છે। નદીના પાણીની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે અને તે પૂર્વ તરફ વહે છે। તો નદી પૂર્વ તરફ વહે છે બરાબર એ પાણીની ઝડપ એવું આપણે આપેલું છે। તો અહીંયા આપણે પહેલા દિશા વિચારી લઈએ તો ધારો કે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને તો પૂર્વ તરફ વહે છે એટલે આ બાજુ આપણે બતાવશું 10 મીટર પ્રતિ સેકન્ડ છે। પછી શું કીધું છે જો તે દક્ષિણ કિનારે ઊભો હોય તો દક્ષિણ કિનારે એટલે આ બાજુ થશે દિશા એટલે અહીંયા ગમે ત્યાં આપણે વિચારીએ ઊભો છે બરાબર અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે। તો લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે તો લઘુત્તમ અંતર કયું થશે તો કે લંબ રૂપે જાય એ જ લઘુત્તમ અંતર થાય। નદીના એક કિનારાથી બીજા કિનારે લંબ રૂપે જશે તો એ જ લઘુત્તમ અંતર થશે। તો આપણે ધારો કે વિચારીએ કે અહીંયા ઊભો તો લઘુત્તમ અંતર કયું થશે આ થશે બરાબર। અને ઉત્તરની સાપેક્ષે તે કયા ખૂણે પ્રહાર કરવો જોઈએ? તેને લંબ રૂપે જવું હોય તો ઉત્તરની સાપેક્ષે ઉત્તર એટલે કે ઉપરની દિશા જે છે એની સાપેક્ષે કયા ખૂણે પ્રહાર કરવો જોઈએ? શાંત પાણીમાં તરવૈયાની ઝડપ આપણને દીધી છે 20 મીટર પ્રતિ સેકન્ડ બરાબર। તો શાંત પાણીની અંદર તરવૈયાની ઝડપ દર્શાવી શકીએ 20 મીટર પ્રતિ સેકન્ડ। તો આપણને ખૂણો કીધો છે ઉત્તર સાથે ઉત્તરની સાપેક્ષે થીટા એટલે આ ખૂણો ગણવાનો થશે। તો આપણે જોઈ શકીએ ત્રિકોણની અંદર
sin θ નો આપણે ઉપયોગ કરીએ તો sin θ સામેની બાજુ લખેલું થશે 10 છેદમાં કર્ણ એટલે કે કેટલું થશે 1/2 તો sin θ ની કિંમત 1/2 ક્યારે આવે તો કે θ બરાબર 30 ડિગ્રી હોય ત્યારે તો આ ખૂણો છે એ કેની સાથે થયો ઉત્તર સાથે થયો પશ્ચિમ તરફ થયો આ બાજુની સાઈડ એટલે એ તરફ થયો પશ્ચિમ તરફ થયો એટલે ઓપ્શન આવશે બરાબર અને પછીનો ક્વેશ્ચન જોઈએ બરાબર ક્વેશ્ચન જોઈએ 2.5 × 10⁻2 ન્યૂટન પ્રતિ મીટર પૃષ્ઠતાણ ધરાવતા 1 મીટર જેટલા દ્રાવણમાંથી 1 મિલીમીટર ત્રિજ્યાનું એક સાબુનો બબલ ઉલાવવામાં આવે છે બરાબર તો આપણે અહીંયા પરપોટો કીધો છે તેના માટે પૃષ્ઠતાણ આપણને કીધું છે 2.5 × 10⁻2 ત્રિજ્યા આપણને આપેલી છે 1 મિલીમીટર અને ડિટર્જન્ટના દ્રાવણમાંથી ઉકળવામાં આવે છે બરાબર તો અહીંયા આપણે અંદરનું દબાણ બહારનું દબાણ ધારી લઈએ pi લઈએ અને બહારનું દબાણ p0 લઈએ બરાબર તો આના માટે આપણે આ લખી શકીએ pi - p0 બે મુક્ત સપાટી હશે બરાબર તેના માટે આપણે શું લખીએ 4t/r તો અંદરનું દબાણ pi બરાબર શું થશે p0 + 4t/r p0 કે બહારનું વાતાવરણનું જે દબાણ છે એ થશે બરાબર પછી શું કીધું છે બબલની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે z0 બિંદુ પરના દબાણ સમાન છે બરાબર z0 બિંદુ પરના દબાણ સમાન કીધા એટલે કે કોઈ આપણે પ્રવાહી લઈએ તો આપણે z0 જેટલી ઊંડાઈએ લઈએ તો અહીંયા જે દબાણ છે અને જે પરપોટાની અંદરનું દબાણ છે એ બંને સરખું છે એવું આપણને કીધું છે તો ઊંડાઈએ દબાણ કેટલું હોય તો કે p બરાબર વાતાવરણનું દબાણ આપણે કેટલું લીધું છે p0 બરાબર અહીંયા આપણે વાતાવરણનું દબાણ p0 લીધું છે તો p0 + ρgh બરાબર ઊંડાઈ એટલું દબાણ હોય તો અહીંયા આપણને કેટલી ઊંડાઈ કીધી છે z0 બરાબર આટલું દબાણ થશે આ જગ્યાએ આ દબાણ અને પરપોટાની અંદરનું દબાણ આ બંને સમાન કીધું છે તો આપણને z0 નું મૂલ્ય કરવાનું કીધું છે તો આ બંનેને આપણે સરખાવી દઈએ તો શું થશે p0 + ρgz0 બરાબર આ બાજુ p0 + 4t/r આ કેન્સલ થઈ જશે તો z0 બરાબર શું થશે 4t છેદમાં ρgr કિંમત મૂકી દઈએ t ની કિંમત કેટલી લીધી છે 2.5 × 10⁻2 છેદમાં ρ ની કિંમત આપણે કેટલી લીધી છે પાણીની ઘનતા 10⁻3 g ની કિંમત કેટલી લેવાની લીધી છે 10 અને ત્રિજ્યા કેટલી આવી છે 1 મિલીમીટર એટલે 10⁻3 બરાબર તો ગણીએ કેટલી પાસે આ કેન્સલ થઈ જશે 10 છેદમાં 18 કેન્સલ થઈ જાય વધે કેટલું 10⁻2 મીટર એટલે કે 1 સેન્ટીમીટર બરાબર એટલે આ થશે બરાબર અહીંયા આપણને કીધું હતું પરપોટાની અંદરનું દબાણ અને ઊંડાઈએ દબાણ z0 ઊંડાઈએ દબાણ બંને સરખું હોય તો z0 ની કિંમત કેટલી તો સરખાવી દેવાનું છે બંનેને એટલે એ ઊંડાઈ આપણને મળી જાય એના પછીનો ક્વેશ્ચન 0.5 મીટર² અસરકારક ક્ષેત્રફળ તો અહીંયા આપણને ક્ષેત્રફળ આપેલું છે બીજું 800 આટા ધરાવે એટલે આટાની સંખ્યા એટલી છે આપણને 800 ગુજરાતના 5 × 10⁻5 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્રની કિંમત આપેલી છે એમાં લંબ રાખવામાં આવે છે ચુંબકીય ક્ષેત્રને ગુચડું લંબ રાખવામાં આવે છે બરાબર પછી શું કીધું છે જ્યારે આ મુદ્રાના સમતલ તેની કોઈ પણ સમસમતલીય અક્ષને અનુલક્ષીને 0.1 સેકન્ડમાં 90 ડિગ્રી ઘુમાવવામાં આવે છે
એટલે કે ચુંબકીય ક્ષેત્રને લંબ રાખ્યું છે ગુચડું, પછી કોઈ એક અક્ષને અનુલક્ષીને એને 90 ડિગ્રી ઘુમાવવામાં આવે છે 0.1 સેકન્ડ. તો ગુચડામાં પ્રેરિત થતું EMF કેટલું હશે? બરાબર. તો EMF આપણને પૂછ્યું છે. અહીંયા ગુચડા આપણે ફેરવવાનું છે 90 ડિગ્રી. તો અહીંયા આપણે EMF ગણવું હોય તો ફેરેડેના નિયમ અનુસાર -n ડેલ્ટા પાઈ ના છેદમાં ડેલ્ટા t. આ રીતે આપણે ગણી શકીએ. અહીંયા પણ આટાની સંખ્યા પણ આપેલી છે, સમય આપ્યો છે. ફ્લક્સ માટે આપણે લખી શકીએ અંતિમ ફ્લક્સ માઈનસ પ્રારંભિક ફ્લક્સ છેદમાં ડેલ્ટા t. તો ફ્લક્સ આપણે શું લખીએ? પાઈ બરાબર ab cos થીટા. બરાબર. તો થીટા અહીંયા આપણે વિચારવાનું થશે બંને પોઝિશનમાં. અંતિમ સ્થિતિમાં થીટા કેટલો હશે? પ્રારંભિક સ્થિતિમાં થીટા કેટલો હશે? તો શરૂઆતમાં આપણને કઈ રીતે પૂછવું કીધું છે? તો ચુંબકીય ક્ષેત્ર જે હોય, ધારો કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, તો આને લંબ છે ગુચડું. તો ગુચડું લંબ હોય તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ અને ક્ષેત્રફળનો સદિશ બંને કઈ રીતે આવશે? એક જ દિશામાં આવશે. તો અહીંયા આ બે વચ્ચેનો ખૂણો કેટલો આવશે? થીટા બરાબર 0 થશે. અને બીજી સ્થિતિમાં શું થશે? 90 ડિગ્રી આપણે ફેરવશું તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. તો ગુચડું આપણે એને લંબ વિચારવાનું થશે. ગુચડું સમાંતર થઈ જશે. લંબ હતું તો 90 ડિગ્રી ઘુમાવશો એટલે શું થઈ જશે? સમાંતર થઈ જશે. સમાંતર થઈ જાય તો ક્ષેત્રફળનો સદિશ કઈ રીતે થશે? ચુંબકીય ક્ષેત્રને લંબ થશે. તો એના માટે થીટા કેટલું આવશે? 90 ડિગ્રી થશે. તો અહીંયા આપણે બંને ફ્લક્સ લખીએ તો AB આના માટે આવશે cos 90. અંતિમ ફ્લક્સ માટે ખૂણો કેટલો થશે? 90. અને પ્રારંભિક માટે કેટલો થશે? AB cos 0 છેદમાં ડેલ્ટા. દરેકની કિંમત આપણે મૂકી દઈએ. બરાબર. એટલે આપણને EMF કેટલું પ્રેરિત થશે મળી જશે. આટાની સંખ્યા કેટલી કીધી છે? 800. ક્ષેત્રફળની કિંમત કેટલી આપણને કીધી છે? તો કે આ 0 થઈ જશે cos ને બદલે. બરાબર. એટલે આની કિંમત નીચે લઈ માઈનસ ક્ષેત્રફળ કીધું છે 0.05. ચુંબકીય ક્ષેત્ર આપણને કીધું છે 5 ગુણ્યા 10⁻5. અને cos 0 ની કિંમત કેટલી થશે? 1 થશે. છેદમાં ડેલ્ટા t ની કિંમત તો કે સમય કીધો છે આપણને 0.1 સેકન્ડ. તો આગળ નાખીએ માઈનસ પ્લસ થઈ જશે. છેદમાં 16 400 ગુણ્યા 5. ઓકે. તો આટલું EMF આવશે 2 ગુણ્યા 10⁻2 એટલે કે 0.0. બરાબર. હા ચલાવશે. અહીંયા આપણને એક પરિપથ આપ્યો છે અને કીધું છે નીચે દર્શાવેલા પરિપથમાં વોલ્ટમીટર અને એમીટરનું વાંચન કરો. વોલ્ટમીટર અને એમીટર કેટલું અવલોકન બતાવશે? બે આપણને પરિપથ આપેલા છે. તો બંનેની અંદર આપણે અવલોકન કહેવાનું છે. અને ઓપ્શન આપણને જે આપ્યા છે એની અંદર બંને વોલ્ટમીટરના વોલ્ટેજ અને બંને એમીટરના પ્રવાહ એકબીજાથી વધુ છે અથવા તો બંને સરખા છે એવા ઓપ્શન આપણને આપેલા છે. તો આપણે જોઈએ પ્રવાહ કેટલો વહેશે બંને અને વોલ્ટેજ કેટલો હશે. તો પ્રવાહ કેટલો હશે તો આપણને વોલ્ટેજ આપ્યો છે 10 અને અહીંયા વોલ્ટમીટર અને એમીટર વિશે આપણને કંઈ કીધું નથી એટલે આપણે અહીંયા આદર્શ વોલ્ટમીટર અને એમીટર વિચારી લઈએ. બરાબર. તો વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ વધુ હોય તો જે પ્રવાહ હશે એ બધો આમાંથી પસાર થશે. આ અવરોધમાં બધો તો આ અવરોધમાંથી બધો પ્રવાહ પસાર થાય તો અવરોધ 10 ઓહ્મ અને વોલ્ટેજ છે 10. તો પ્રવાહ કેટલો થશે? I1 પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે કે 1 એમ્પિયર. બરાબર.
અહીંયા આપણે કરીએ તો અહીંયા પણ એવું થશે આ અવરોધ જે છે એ બધું થશે તો બધો પ્રવાહ આમાંથી જ વહેશે તો અહીંયા વોલ્ટેજ 10 તો આ કેટલો આવશે 1 એમ્પિયર એટલે કે I1 અને I2 બંને સરખા થયા બરાબર I1 I2 બંને સરખા હવે આપણે જોઈએ વોલ્ટેજ તો વોલ્ટેજ V1 છે એ આ બે છેડા વચ્ચે વોલ્ટેજ બતાવશે તો અવરોધ છે 10 ઓહ્મ ને કેટલો પ્રવાહ પસાર થશે આમાંથી 1 એમ્પિયર તો વોલ્ટેજ કેટલો થાય V1 10 ગુણ્યા 1 ઓકે 10 વોલ્ટ થશે બરાબર આમાંથી પ્રવાહ 1 એમ્પિયર પસાર થાય છે અવરોધ 10 છે તો આના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ હશે એ બતાવશે તો 10 વોલ્ટ બતાવશે અહીંયા જોઈએ તો અહીંયા પણ આ વોલ્ટેજ સાથે શ્રેણીમાં આ 10 ઓહ્મ જોડેલો છે તો આની સાથે શ્રેણીમાં ગમે તેટલો આપણે અવરોધ જોડીએ બરાબર કઈ ફરક ન પડે કે આ વોલ્ટમીટર છે એ ખૂબ જ મોટો અવરોધ છે બરાબર એટલે એની સાથે કઈ ફરક નહીં પડે એટલે અહીંયા પણ આ બે છેડા વચ્ચે જે વોલ્ટેજ બતાવશે એ કેટલો આવશે 10 ઓહ્મ એટલે એ પણ 10 વોલ્ટેજ આવશે આની જેમ બરાબર તો એ પણ સરખા થયા V1 V2 તો આવો ઓપ્શન કયો છે તો જો અહીંયા આપેલું છે ઓપ્શન V1 અને V2 સરખા છે અને I1 અને I2 બરાબર એના પછી જોઈએ 4m દ્રવ્યમાન અને u ઝડપથી ગતિ કરતો એક પદાર્થ A 2m દ્રવ્યમાનના એક સ્થિર એવા પદાર્થ B સાથે અથડાય છે બરાબર એટલે એક પદાર્થ A કીધો છે એક પદાર્થ B કીધો છે આનું દળ છે 4m આનું દળ છે 2m આ સ્થિર છે બરાબર એની ઝડપ સ્થિર છે નાની ઝડપ કેટલી છે તો કે u કીધી છે ત્યાંની સાથે અથડાય છે પછી શું કીધું છે આ ત્રણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે એટલે કે સ્થિતિસ્થાપક સંગાથ એવું આપણે શીખ્યા બરાબર તો અથડામણ જે થાય છે સ્થિતિસ્થાપક છે અને હેડ ઓન બરાબર ડાયરેક્ટ અથડાય છે એની સાથે તો અથડામણ પછી પદાર્થ A વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો બરાબર અથડામણ બાદ એ પદાર્થ જે છે ગુમાવાતી ઊર્જાનો જથ્થો પદાર્થે કેટલી ઊર્જા ગુમાવશે તો છે કેટલી ઊર્જા તો પદાર્થની ઊર્જા એની ગતિમાં છે એટલે ગતિ ઊર્જા તો શરૂઆતમાં કેટલી ગતિ ઊર્જા છે એની p0 બરાબર 1/2 mv2 m એટલે 4 v એટલે u આટલી ગતિ ઊર્જા છે તો પછી કેટલી ગતિ ઊર્જા છે ઈ જો આપણે ગણવું હોય 1/2 4 પછી ગતિ ઊર્જા તો કે પછીની ઝડપ કેટલી હશે ઈ આપણને ખબર નથી તો આપણે ધારી લઈએ પછીની ઝડપ v જેટલી છે એ ઝડપ આપણે ગણવી પડશે તો એ ગતિ ઊર્જા મળી જાય તો આપણે કહી શકીએ કેટલી ઊર્જા ગુમાવશે બરાબર તો એ ઝડપ ગણવી હોય તો આપણે શીખાતા અથડામણ દરમિયાન આની ઝડપ જો 0 છે આ એની સાથે થાય છે તો અથડામણ બાદ ઝડપ કેટલી હોય તો કે v બરાબર બંનેના દળની બાદબાકી પર છેદમાં બંનેના દળનો સરવાળો અને શરૂઆતમાં ઝડપ પદાર્થ તો કેટલી છે u એ પદાર્થની શરૂઆતમાં ઝડપ b માટે તો 0 છે બીજો ભાગ આવશે બીજો ઝડપ હોતા ને તો હજી આપણે એક સમીકરણ આપણે શીખાતા જેની અંદર એ ભાગ આવે અને 0 છે એ ભાગ આપણે લખશું બરાબર આની અંદર કિંમત મૂકીએ એટલે આપણને ઝડપ મળી જશે તો m1 એટલે કેટલું છે 4m માઈનસ m2 એટલે 2m છેદમાં 4m પ્લસ 2m into u અહીંયા બાદબાકી થશે એટલે કેટલું આવશે 2m છેદમાં આવશે into m કેન્સલ થઈ જશે અહીંયા આવશે 3 એટલે કે u ના છેદમાં 3 એટલી ઝડપ થશે તો આટલી ઝડપ થાય તો ગતિ ઊર્જા કેટલી થશે અહીંયા 1/2 4m અને આવશે u/3 તો પ્રારંભિક ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા બંને આપણને મળી ગઈ તો અહીંયા આપણને પૂછ્યું છે ગુમાવાતી તો ગુમાવાતી ઊર્જા આપણે ગણવી હશે તો શું કરવાનું થાય બંનેની
બાદબાકી બરાબર। તો આ કેટલું છે 1/2 4m u સ્ક્વેર અહીંયા આપણે સ્ક્વેર આવશે માઈનસ પ્રારંભિક અને અંતિમ બાદ કરી દઈએ 1/2 4m છેદમાં u સ્ક્વેર ના છેદમાં 10 થશે। હવે બંનેની બાદબાકી કરશું આપણને તો જે આન્સર આપણને મળશે એ m અને u ના સ્વરૂપમાં રહેશે બરાબર। તો આપણે ઘુમાવતી ઊર્જા કહીએ તો અહીંયા આપણને કેવું કીધું છે ઘુમાવતી ઊર્જાનો જથ્થો કેટલો, પણ ઓપ્શન આપણે જોઈએ તો ઘુમાવતી ઊર્જા નથી આપી પણ ભાગ આપ્યો છે બરાબર। ઘુમાવતી ઊર્જાનો ભાગ આપેલો છે તો જ આવા ગુણોત્તર આપણને આપેલો છે। તો ભાગ કઈ રીતે આપણે મેળવીએ તો કે પ્રારંભિક જે ઊર્જા હતી એની સાપેક્ષે કેટલી ઊર્જા ઘુમાવવાની બરાબર એવો અર્થ આવશે। તો ઘુમાવતી ઊર્જા હોય એને આપણે પ્રારંભિક ઊર્જા સાથે ભાગી દઈએ તો આપણને અંશ મળી જશે બરાબર। એ ભાગ મળી જશે કે કેટલો જથ્થો આપણે આ પદાર્થે ઘુમાવ્યો બરાબર। તો છેદમાં મૂળ ઊર્જા કેટલી થશે પ્રારંભિક 1/2 4m તો જો ઉપરથી કેટલું કોમન નીકળશે જે છેદમાં કેન્સલ થઈ જશે તો છેદમાં જેટલું છે એટલું ઉપર કોમન નીકળે 4m u સ્ક્વેર 4m u સ્ક્વેર 1/2 આખું કેન્સલ થઈ જશે। તો અહીંયા કેટલું વધશે 1 માઈનસ અહીંયા કેટલું વધશે 1/9 આટલું વધશે બરાબર। તો 9 અહીંયા આવશે એમાંથી એક બાદ થશે એટલે 8/9 બરાબર આવું થશે। તો મૂળ જે પ્રારંભિક ગતિ ઊર્જા હતી પદાર્થની એની સાપેક્ષે કેટલી ઊર્જા ઘુમાવવાની બરાબર એ રીતનો આપણને એક ભાગ મળશે। તો આ આન્સર થશે બરાબર। 27મો ક્વેશ્ચન L લંબાઈના એક લાંબા તાર પર જ્યારે m દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ કેપિટલ L પ્લસ સ્મોલ l બને છે બરાબર। એક તાર લીધો છે એક નળ લટકાવવાનું કીધું એટલે બળ કેટલું લાગશે mg જેથી કરીને એની લંબાઈ જે છે એ કેપિટલ L કીધી હતી અને લંબાઈમાં વધારો કેટલો થશે સ્મોલ l એટલે કે ટોટલ લંબાઈ પછી કેટલી થઈ જશે l પ્લસ સ્મોલ l એવું કીધું છે। તો તારમાં સંગ્રહ પામેલ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા કેટલી છે બરાબર। તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા એનું આપણે સમીકરણ આપ્યું 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા બરાબર। તો આપણે અહીંયા છેદમાં લખીએ તો શું કહેતા હતા આપણે કંપનની સ્થિતિ ઊર્જા। તો આના આધારે આપણે આવું વિચારીએ પ્રતિબળ એટલે F/k વિકૃતિ એટલે ડેલ્ટા L by L અને પદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ। તો આ કેન્સલ થઈ જશે તો 1/2 બળ કેટલું લાગશે તો કે mg અને ડેલ્ટા L તો લંબાઈમાં વધારો તો મૂળ લંબાઈ છે L પછી લંબાઈ થાય છે L plus L તો વધારો કેટલો થયો કે y સ્મોલ l બરાબર। તો આ આન્સર આવશે અહીંયા દર્શાવી દીધું બરાબર। તો એ આન્સર આવશે। એના પછી દ્વિવેગથી ગતિ કરતા એક કણ પર ત્રણ બળો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સદિશ ત્રિકોણ PQR વડે લાગે છે। તો આ કણનો વેગ એટલે કે કોઈ એક કણ કીધો છે જે v વેગથી ગતિ કરે છે એના ઉપર ત્રણ બળ લાગે છે એ ત્રણે ત્રણ બળની આકૃતિ આપણે દર્શાવી છે કઈ રીતે લાગે છે। તો અહીંયા આપણે જોઈ શકીએ આ ત્રણેય બળ જે રીતે લાગે છે એક બળ આ રીતે લાગે છે આમ બીજું બળ આમ લાગે છે અને ત્રીજું બળ આ રીતે લાગે છે એક્ઝેક્ટ અને આ ત્રણેય ત્રિકોણ એક બન્યું છે બરાબર। તો આનો અર્થ એવો થાય આ બંનેનું પરિણામ એવું છે કે ત્રીજા સદિશ એની વિરુદ્ધ જ સદિશ છે એટલે એ કેન્સલ થઈ જાય એટલે એનો અર્થ એવો થાય કે આ રીતે જો બળ લાગશે તો પરિણામી બળ કેટલું થશે 0 થશે અને પરિણામી બળ શૂન્ય થાય તો જે વેગ છે એ જ વેગ રહેશે કેમ કે કોઈ બળ જ ન લાગ્યું તો જેટલા વેગથી ગતિ કરે જેટલા વેગથી ગતિ કરશે બરાબર। ન્યૂટનનો પ્રથમ નિયમ જ્યાં સુધી બળ ન લાગે ત્યાં સુધી એ જ વેગથી ગતિ કરતો રહેશે।
તો વેગમાં કોઈ જ ફેરફાર થશે નહીં. એનું કારણ શું થશે? આ બળ જે લાગે છે ટોટલ ગણશું એટલે કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો કોઈ જ ફેરફાર ન થાય એટલે કે અચળ રહેશે. બરાબર? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ A પર દીપ કોણ +25 ડિગ્રી લીધો અને પૃથ્વીની સપાટી પરના બિંદુ B પર દીપ કોણ -25 ડિગ્રી લીધો. એટલે આપણને બે અલગ અલગ જગ્યા કીધી છે પૃથ્વીની સપાટી પર. એક પાસે +25 ડિગ્રી દીપ કોણ છે અને બીજા પાસે -25 ડિગ્રી દીપ કોણ લીધો છે. તો આપણે એમ સમજી શકીએ કે મેં જુદા જુદા ઓપ્શન આપેલા છે. એવું કીધું છે કે બી દક્ષિણ અર્ધગોળાના ઉપર હશે, અથવા તો એ બી ઉત્તર અર્ધગોળા પર હશે, અથવા તો એ દક્ષિણ ઉપર હશે, બી ઉત્તર ઉપર હશે. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો જે પૃથ્વી ઉપરની સપાટી ઉપર આપણે અલગ અલગ જગ્યાએ ડીપ એંગલ જોઈએ પ્લસ કે માઈનસ પ્રમાણે, તો જે ઉત્તર ભાગ જે છે પૃથ્વી, ધારો કે આપણે આ ભાગ ઉત્તર કહીએ અને આ ભાગ દક્ષિણ કહીએ. ઉત્તર ભાગ જે છે અહીંયા ડીપ કોણ પ્લસ આપો આ બાજુના વિસ્તાર, અને જે દક્ષિણ ભાગ છે એ બાજુના વિસ્તારમાં ડીપ કોણ માઈનસ પર જોવા પડે છે. બરાબર? તો અહીંયા આપણને A બિંદુ છે ત્યાં ડીપ કોણ 25 ડિગ્રી કીધો છે, પ્લસ કીધો છે, અને B બિંદુ જે કીધું છે એનો ડીપ કોણ માઈનસ કીધો છે. તો જ્યાં પ્લસ છે એ ઉત્તર બાજુ છે એ બિંદુ, અને જે માઈનસ કીધો છે એ દક્ષિણ બાજુ છે. તો આમાંથી આપણે ઓપ્શન પસંદ કરીએ તો આ થશે અને B જે છે એ દક્ષિણ બાજુ છે. બરાબર? તો આ આન્સર આવશે. એના પછી ક્વેશ્ચન છે એમાં સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીનો કોણ રાખેલ એક લાંબા લીસા ઢળતા પાટિયાના તળિયે જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, એટલે કે કોઈ એક આપણને ઢાળ છે, આના ઉપર કોઈ એક પદાર્થ છે, આ પદાર્થને શૂટ કરવામાં આવે છે, એટલે કે ગતિ કરશે. તો ત્યારે તે આ પાટિયા પર x1 જેટલું અંતર કાપશે. બરાબર? ત્યારે અંતર કાપશે x1 જેટલું. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને 30 ડિગ્રી કરવામાં આવે, એટલે કે પહેલા જે ખૂણો હતો એ 60 નો લીધો અને પછી આ જે ખૂણો છે એ ઘટાડી અને 30 નો કરી દીધો, અને આ જ પદાર્થ એટલે પદાર્થ એવો જ રાખવાનો છે, બદલવાનું નથી. બરાબર? અને તે જ વેગથી શૂટ કરવામાં આવે છે. તો x2 જેટલું અંતર કાપે છે. બરાબર? ઢાળ ઉકળી જશે તો પછી અંતર x2 જેટલું કાપે છે. તો એ બંને અંતરનો ગુણોત્તર આપણે કહેવાનો છે કેટલો હશે. તો આપણે આ રીતે વિચારીએ ખૂણો અને અંતર સાથે. ધારો કે θ ખૂણો હોય, આ જે અંતર છે આને આપણે x કહી દઈએ, હા, અને જે ઊંચાઈ છે એને આપણે h કહી દઈએ. તો આની અંદર આપણે sin θ લાગુ કરીએ તો sin θ બરાબર x ના છેદમાં h, x ના છેદમાં x સામેની બાજુ છેદમાં ગણતરી રીતે આપણે વિચારીએ તો x ના છેદમાં x આ રીતે થશે. તો અહીંયા આપણે જોઈએ રકમની અંદર આપણને ખૂણો બદલાવવાનું કીધું છે. પહેલા sin છે પછી 30 થાય છે. બરાબર? અને સામે અંતર બદલાશે, અલગ અલગ પદાર્થ અંતર કાપશે અને અંતરનો ગુણોત્તર આપણને બીજો છે. તો અહીંયા આપણે θ અને x ખૂણો અને અંતર વિશે વિચારવાનું. ઊંચાઈ જે છે એ જોઈ આપણે આ રીતે વિચારશું તો એના જ રહેશે. બરાબર? ખૂણો બદલાવાનો છે તો શું થશે? θ અને x વચ્ચેનો સંબંધ ઓકે વ્યાસ પ્રમાણમાં આવે છે તો આપણે આ લખી શકીએ sin θ એટલે છે 1/x આવો આપણે લખી શકીએ. તો ગુણોત્તર લઈએ તો શું બનશે? અહીંયા sin θ1 છેદમાં sin θ2 આવું લખીએ તો x2 છેદમાં x1 આવું લખાશે. તો θ1 અને θ2 કેટલું છે? કે θ1 કીધું છે આપણને 60 અને બીજી વખત ખૂણો કીધો છે θ2 30. તો આ રીતે થશે sin છેદમાં sin 30 બરાબર x2 છેદમાં x1 sin ની કિંમત કેટલી થશે? √3 ના છેદમાં 2 અને sin 30 ની 1 ના છેદમાં 2.
બે કેન્સલ થઈ જશે તો રૂટ 3 ના છેદમાં 1 બરાબર x2 ના છેદમાં x1 આ રીતે થશે. અહીંયા આપણને x1 જેમ x2 એવું પૂછ્યું છે બરાબર. તો અહીંયા તો આપણને જે x2 ના છેદમાં x1 છે તો આપણે લખીશું કે x1 ના છેદમાં x2 બરાબર 1 ના છેદમાં રૂટ 3 બરાબર. એટલે 1 જેમ રૂટ 3 એવો આન્સર થશે જે અહીંયા આપણને બરાબર. તો અહીંયા ખૂણો અને અંતર વિશે આપણે વિચારીએ તો sin થીટા એટલે છે 1/x આવું કરશે તો ગુણોત્તર લઈ લઈએ આપણે એટલે આન્સર આવશે 1 ના છેદમાં રૂટ 3 બરાબર. હવે આપણે એના પછીનો ક્વેશ્ચન જોઈએ. કોઈ એક પાત્રમાં ભરેલી વાયુનું તાપમાન વધારતા તે પરિણામે છે એટલે કે કોઈ પાત્રની અંદર વાયુ છે એનું તાપમાન આપણે વધારીએ તો શું થશે. તો ધારો કે કોઈ એક પાત્ર છે એની અંદર આપણે કોઈ એક વાયુ તાપમાન વધે એટલે આ જે અણુઓ છે એ બીજાથી દૂર જશે એની ઝડપમાં વધારો થશે અંતર વધે તેની ઝડપ વધે. તો આમાંથી આપણે કયો ઓપ્શન પસંદ કરશું. તો પેલું કીધું છે અંતર અને અંતરમાં ઘટાડો નહીં વધારો થશે. બીજું એના દ્રવ્યમાનમાં વધારો દ્રવ્યમાન એટલે કે દળમાં ક્યારે ફેરફાર થશે નહીં તાપમાન સાથે બરાબર. બીજું તેની ગતિ ઊર્જામાં વધારો તો હા એવું આપણે કહી શકીએ કારણ કે ઝડપ વધે છે તો ગતિ ઊર્જા એટલે 1/2 mv2 બરાબર. ઝડપ વધશે તો ગતિ ઊર્જા વધશે તો આન્સર કયો આવશે બરાબર. તો વાયુનું તાપમાન વધારીએ તો એની ઝડપમાં વધારો થાય પરિણામે એની ગતિ ઊર્જામાં વધારો થાય જેને આપણે ઉષ્મા ઊર્જા પણ કહીએ છીએ બરાબર. તેની ગતિ ઊર્જા છે ને ઉષ્મા ઊર્જા પણ કહીએ છીએ. એના પછી એક સરળ પદ્ધતિ કરતા એક કણનું સ્થાનાંતર આપણને આપ્યું છે y બરાબર a0 plus a sin omega t plus b cos omega આ રીતનું આપણને કીધું બરાબર. તો આ ગોળના વિસ્તારને આપવામાં આવ્યો છે એટલે કે કંપ વિસ્તાર આપણે આમાંથી કહેવાનું છે કયો છે. તો જોઈએ આપણે એના સમીકરણ નંબર 2 આ જે ભાગ જે છે એની સાથે કોઈ હાર્મોનિક વિભેદક એટલે કે sin cos એવું નથી બરાબર. આ બંનેની અંદર sin અને cos omega t જોડાયેલા છે. તો આ ભાગ જે છે એને જ આપણે ગણતરી નહીં કરવી પડે. a0 તો કંપ વિસ્તાર રહેશે પ્લસ બીજો કેટલો કંપ વિસ્તાર આવશે એ આપણે આ સમીકરણ ઉપરથી મેળવવું પડશે. તો અહીંયા જોઈએ તો sin ની આગળ a છે અને cos ની આગળ b છે. તો અહીંયા આપણે a અને b બંનેને કંપ વિસ્તાર તરીકે લઈ લઈશું બરાબર. આ સમીકરણને આપણે સાદુરૂપ આપી અને કોઈ એક વિધેયની અંદર ફેરવવું પડશે. કાં તો આપણે એને sin માં ફેરવી દઈએ અથવા તો એને આપણે cos ની અંદર ફેરવી દઈએ. તો આ ભાગ છે એની આપણે ગણતરી કરીએ તો a sin omega t plus b cos omega t બરાબર. અહીંયા આપણે a અને b આ બંનેની જગ્યાએ કિંમતો ધારવી પડશે તો જ આપણે આગળ ગણતરી કરી શકીએ બરાબર. તો a બરાબર આપણે ધારો કે a cos phi આવું ધારી લઈએ. તો b બરાબર આપણે a sin phi આવું ધારવું પડશે બરાબર. અહીંયા આપણે કદાચ sin ધારી લઈએ તો અહીંયા આપણે cos ધારવું પડશે. એ ગમે તે લઈ શકીએ એનો કોઈ ફરક પડશે નહીં બરાબર. તો આ બંને કિંમત આપણે આની અંદર મૂકીએ તો શું લખાશે અહીંયા a cos phi sin omega t plus a sin phi cos omega t બરાબર. આ રીતે થશે. અહીંયા જે phi છે એ શું હશે પ્રારંભિક કળા એવું આપણે કહી શકીએ બરાબર. હવે આની અંદર આપણે જોઈએ તો a કોમન મૂકી જશે સ્મોલ a બરાબર વધશે cos phi sin omega t plus sin phi cos omega t. અહીંયા ત્રિકોણ નીતિનું એક સમીકરણ લાગુ પડશે જે આપણે આ રીતે લખી શકીએ. ધારો કે sin
alpha cos beta plus sin beta cos alpha આ રીતનું હોય તો આના બરાબર આપણે આવું લખી શકીએ sin alpha plus beta આવું આપણે લખી શકીએ બરાબર આ ત્રિકોણમિતિય સમીકરણ છે જે સાદુની અંદર અહીંયા ઉપયોગમાં લેશે બરાબર તો sin alpha cos beta plus sin beta cos alpha આ રીતનું હોય તો sin alpha plus beta આવું આપણે લખી શકીએ તો જો આની અંદર આપણે સરખાવીએ અને આલ્ફા કહી દઈએ અને બીટા કહી દઈએ બરાબર તો બીટા થશે આ આલ્ફા થશે તો એ રીતનું અમારે લાગુ પડશે તો આપણે લખી શકીશું a sin alpha ને ઓમેગા t પ્લસ બીટા એટલે આવો આપણે લખી શકીએ તો આ a એટલે કેટલું થશે હવે આપણે sin ની તો a એટલે કેટલું થશે તો અહીંયા આપણે સ્ક્વેર કરી અને સરવાળો કરી એટલે શું લખાશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આના બરાબર શું લખાશે તો કે આના સ્ક્વેર થશે એટલે a સ્ક્વેર cos સ્ક્વેર પાઈ તો સાઈડમાં લખીએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર a સ્ક્વેર cos સ્ક્વેર પાઈ પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર પાઈ બરાબર આવશે તો અહીંયાથી જો a સ્ક્વેર કોમન નીકળશે स्क्वायर पाई प्लस sin स्क्वायर पाई આના બરાબર તો આપણે 1 લખી શકીએ તો હશે કેટલું a સ્ક્વેર બરાબર કેટલું થયું કેપિટલ A સ્ક્વેર અને b સ્ક્વેર તો a બરાબર કેટલું થશે એટલે વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવું હશે તો આપણી પાસે આપણે અહીંયા લખી દઈએ બરાબર તો આ ભાગ છે અહીંયા રહેશે અને આ sin ની જે મળી ગયું તો જો આની અંદર હવે આપણે વિચારીએ આનું આપણે સાદું આપ્યું આ ભાગ તો તેના બરાબર આપણે આવું મળ્યું બરાબર એટલે કે અહીંયા અલગ અલગ sin અને cos લીધા હતા એટલે આપણે એક ટોપની અંદર ફેરવી દીધા sin ની અંદર અને આગળ જે ભાગ આવશે એને આપણે શું કહીએ કમ વિસ્તાર કહીએ તો a બરાબર આપણે કિંમત કેટલી મળી કેપિટલ A સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વર્ગમૂળની અંદર બરાબર તો આ ભાગ જે છે એ શું થશે કમ વિસ્તાર થશે એટલે કે a0 તો કમ વિસ્તાર હતો જ પ્લસ આ ભાગની અંદર આપણને કેટલો કમ વિસ્તાર જોવા મળ્યો તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર તો આ આપણો આન્સર થશે આટલો કમ વિસ્તાર આપણને જોવા મળશે તો જોઈએ આપણે આની અંદર કઈ ઓપ્શન આપ્યો છે બે ઓપ્શન આપણને આપેલો છે બરાબર આપણો આન્સર થશે એટલે કે આની અંદર ત્રિકોણમિતિય સમીકરણનો ઉપયોગ કરેલો છે બરાબર તો જ આપણે આ ગણી શકશું એટલે અમુક સમીકરણો જે છે એ યાદ રાખવા જે આપણે સાદુરૂપની અંદર ઉપયોગમાં લઈ શકીએ બરાબર 21મો ક્વેશ્ચન પૃથ્વીની સપાટી પરથી m દ્રવ્યમાનને h ઊંચાઈ કે જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય બરાબર તો અહીંયા આપણે કેવું છે પૃથ્વીની સપાટી પર કોઈ એક પદાર્થ છે અને ત્યાંથી આપણે h ઊંચાઈ અને h ઊંચાઈ એટલે કેટલી કીધી પૃથ્વીની ત્રિજ્યા છે પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ આપણે લઈ જવો હોય પદાર્થ તો કેટલું કાર્ય કરવું પડે તો આપણે આ રીતે વિચારીએ કે ધારો કે અહીંયા પદાર્થ છે અને એને લઈ જવો છે આપણે પૃથ્વીની ત્રિજ્યા એટલે કે આપણે આ રીતે પૃથ્વીની ત્રિજ્યા વિચારીએ તો કેટલી ઊંચાઈ એને લઈ જવો આ રીતે કેટલું કાર્ય કરવું પડશે આ આપણે ગણવું છે એટલે અહીંયાથી આપણે પદાર્થને અહીંયા સુધી લઈ જવાનું છે તો કાર્ય કેટલું હોય તો W F × dr આ રીતે આપણે લખી શકીએ બળ ગુણ્યા સ્થાનાંતર અને અહીંયા આપણે સમજણ શા માટે ખબર પડે કે પદાર્થને જુદી જુદી રીતે આપણે ઉપરની તરફ લઈ જશું તો બળ જુદું લાગશે ગુરુત્વાકર્ષણ બળ જે લાગશે બરાબર ધારો કે પદાર્થની કેન્દ્રથી આટલા આ રીતે આપણે કોઈ એક જડનો પદાર્થ છે તો કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે બરાબર તો g પૃથ્વીનું દળ આપણે m ધારીએ તો m છેદમાં r આટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે તો જુદી જુદી જગ્યાએ પદાર્થને વિચારીએ તો અંતર જુદું જુદું હશે અને અંતર જુદું જુદું હશે તો બળ જુદું જુદું લાગશે અને બળ બદલાતું હોય તો કાર્ય આપણે આ રીતે લઈએ તો આ રીતે આપણે કાર્ય કરવું હશે તો બળની કિંમત કેટલી લેવી પડશે આપણે અહીંયા g m છેદમાં r સ્ક્વેર ઇન્ટુ dr હવે પ્રશ્ન એ છે આપણે સંકલનની લિમિટ શું લેશું બરાબર એટલે કે પદાર્થને આપણે ક્યાંથી ક્યાં સુધી લઈ જઈએ
સંકલન છે એ અંતરનું છે તો લિમિટ પણ અંતરની આવશે તો પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર છે ત્યાંથી આપણે એના જેટલી જ ત્રિજ્યા જેટલી ઊંચાઈ લઈ જવાનું છે તો અહીંયા કેટલું અંતર કહેવાય r ની કિંમત કેટલી કહેવાય અહીંયા કેપિટલ R અને પદાર્થ અહીંયા જશે ત્યારે r ની કિંમત કેટલી કહેવાય તો કે કેન્દ્રથી અંતર આપણે આ ગણીએ તો કેટલું થશે 2r એટલે કે r થી લઈ અને 2r સુધી લઈ જાઓ બરાબર આ થશે તો આની આપણે ગણતરી કરી નાખીએ એટલે આપણને કાર્ય મળી જશે બરાબર પદાર્થને આપણે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ લઈ જઈશું એમાં g ની કિંમત m ની કિંમત અને પદાર્થનું કદ આ કે બદલાશે એટલે આપણે બહાર કાઢી લઈએ તો સંકલન રહેશે ખાલી 1/r² dr બરાબર r થી 1/r² નું સંકલન શું થશે તો કે સંકલનના નિયમ અનુસાર r² - 2 ઘાત આ રીતે આપણે ઉપર લખીએ તે રીતે થશે એક ઘાત વધારીએ અને જે ઉપર ઘાતાંકનો સરવાળો હોય છેદમાં મૂકીએ તો કેવું થાય ઉપર r ની -1 છેદમાં -1 એટલે -1/8 આવશે બરાબર તો -1/8 નું સંકલન થાય તો આપણે લખી શકીએ g m e m -1/r 2r છેદમાં લિમિટ છે 2r અને માઈનસ ને આપણે બહાર કાઢી લઈએ અને લિમિટ મૂકી દઈએ તો શું લખાશે w = -g m e m 1/2r માઈનસ અને r મૂકશો તો 1/r બરાબર r ની જગ્યાએ 2r માઈનસ કરી અને આ માઈનસ આપણે પહેલેથી બહાર કાઢી લઈએ માઈનસ g m e m આનો આન્સર શું આવશે 1/2r માઈનસ 1/r અને માઈનસ 1/2 બરાબર આટલું આવશે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે g m e m છેદમાં 2 આટલું કાર્ય થશે પણ આપણને જે ઓપ્શન આપ્યો છે જો એની અંદર આ ઓપ્શન આપણને આપેલું અહીંયા આપણને સ્મોલ g દરેક જગ્યાએ આપેલું તો સ્મોલ g બરાબર કેટલું થાય એટલે g m e છેદમાં r સ્ક્વેર આવું થશે તો g ની કિંમત આપણે અહીં અંદર મૂકી હોય તો અહીંયા છેદમાં 1 જ આવે તો એક r ને ગુણીએ અને એક r ને આ રીતે કરી જેથી કરીને આપણે આની જગ્યાએ શું લખી શકશું સ્મોલ g તો શું લખાશે 1/2 સ્મોલ m g r બરાબર આ રીતે થશે તો જો આવો ઓપ્શન આપેલો છે બરાબર એટલે કે આપણે અહીંયા પૃથ્વીની સપાટી પર પદાર્થ કીધો તો ત્યાંથી h ઊંચાઈ એટલે h ઊંચાઈ એટલે કેટલી કીધી પૃથ્વીની ત્રિજ્યાની બરાબર એટલી ઊંચાઈ આપણે લઈ જવાનું તો કેટલું કાર્ય થાય તો અહીંયા ચલવળ દ્વારા થતું કાર્ય છે એ રીતે આપણે ગણીએ એટલે f * dr તો આ રીતે ગણતરી આપણે કરીશું બરાબર એના પછીનો ક્વેશ્ચન જોઈએ પ્લસ લેમ્બડા કુલમ્બ * મીટર અને માઈનસ લેમ્બડા કુલમ્બ * મીટર ના બે તાપ અનંત રેખીય વિદ્યુતભારો કે જે રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવે છે બરાબર બે સમાંતર તાર દીધા છે એક ઉપર પ્લસ લેમ્બડા એક ઉપર માઈનસ લેમ્બડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે તાર દીધા છે અને બંને એકબીજાને સમાંતર છે તેઓને મુક્ત અવકાશમાં એકબીજાથી 2r જેટલા અંતરે મૂકેલા છે એટલે કે એક તાર અને બીજો તાર બંને સમાંતર બે વચ્ચેનું અંતર 2r एक ऊपर प्लस विद्युतभार છે एक ऊपर माइनस विद्युतभार છે બંને ઉપર લેમ્બડા જેટલો વિદ્યુતભાર છે અને પ્લસ અને માઈનસ જેટલો છે તો આ બે રેખીય વિદ્યુતભારની મધ્યમાં આ બંનેના મધ્યમાં એટલે કે આ બાજુથી કેટલા અંતર થશે r અને આ બાજુથી કેટલા અંતર થશે r કારણ કે બે વચ્ચેનું અંતર 2r છે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે તો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે આપણે ગણવાનું છે તો આપણે અનંત લંબાઈનો તાર હોય એના કારણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તારવી ગયા બરાબર જે E કેટલું હશે તો કે λ/2πε0r બરાબર આટલું થશે તો અહીંયા આપણને અંતર કેટલું કીધું છે આ તારથી તો કે r જ કીધું છે તો આપણે વિદ્યુત ક્ષેત્ર આવશે અને આ તારથી કેટલું કીધું છે r જ કીધું છે એટલું વિદ્યુત ક્ષેત્ર આવશે પણ અહીંયા આપણે બંનેની દિશા વિચારીએ તો આ બિંદુ પાસે આ તારના કારણે વિદ્યુત ક્ષેત્ર પ્લસ વિદ્યુતભાર છે એટલે આ રીતે છે બહારની તરફ
અને માઈનસ વિદ્યુતભાર જે આ તારના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ એટલે એ દિશામાં થશે. તો બંને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? એક જ આવશે. અને એક જ દિશા આવે તો બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થાય. બરાબર. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે 2e, કે બંનેનું વિદ્યુત ક્ષેત્ર તો સરખું જ હશે અને બંનેનો સરવાળો થશે એટલે કેટલું થશે? ડબલ થઈ જશે. જે હશે એના કરતા. બરાબર. તો કેટલો જવાબ આવશે? તો 2 અને 1 નું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો 2 pi epsilon 0 આ બરાબર. આ 1 નું વિદ્યુત ક્ષેત્ર બી ડબલ થઈ જશે. એટલે આ બે કેન્સલ થઈ જશે. તો આ આપણો આન્સર હશે. લેમ્બડા છેદમાં pi epsilon 0 r. જે અહીંયા આન્સર આપણે બરાબર. તમારા પછી જોઈએ હવે આ 30મો ક્વેશ્ચન. આ ત્રિજ્યાનો એક ધાતુનો ગોળો નિયમિત વિદ્યુતભાર છે. કેન્દ્રથી સ્મોલ r અંતરે આ ગોળાના લીધે વિદ્યુત ક્ષેત્ર એક ગોળો કીધો r ત્રિજ્યા અને સ્મોલ r અંતરે એટલે અંદરના ભાગમાં પણ હોઈ શકે, બિંદુ સપાટી પર પણ હોઈ શકે અને બહારના ભાગમાં પણ હોઈ શકે. તો આપણે ગોળા બનાવવાનું શીખી ગયા કે વિદ્યુતભાર હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 હશે. અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે q છેદમાં r સ્ક્વેર. આ રીતે આપણે વિચારી શકીએ. બરાબર. અને q એટલે ગોળા ઉપરનો કુલ વિદ્યુતભાર. તો અંતર સાથે ઘટશે. તો અંદરના ભાગમાં શૂન્ય હશે અને બહારના ભાગમાં અંતર સાથે ઘટશે. સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હશે. તો આના ઓપ્શન એ રીતના જ આપેલા છે બધા કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, સપાટી ઉપર કેટલું હશે અને બહારના ભાગમાં કેટલું હશે. તો આપણે એ રીતે પસંદ કરી શકીએ. અંદરના ભાગમાં કેટલું હશે? 0 હશે, વિદ્યુત ક્ષેત્ર નહીં હોય. અને બહારના ભાગમાં શું થશે? અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. બરાબર. એના પછીનો ક્વેશ્ચન. એક પરમાણુની કોઈ એક કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા લીધી છે -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ અને એની ગતિ ઊર્જા અને એની સ્થિતિ ઊર્જા ક્રમશઃ કેટલી હશે એવું પૂછ્યું. તો આપણે હાઇડ્રોજનિક પરમાણુઓની અંદર શીખી ગયા કે કુલ ઊર્જા જે હોય અને ગતિ ઊર્જા હોય અને સ્થિતિ ઊર્જા હોય એ કઈ રીતે ગોઠવાયેલી હોય? તો કે કુલ ઊર્જા ધારો કે કેટલી જેટલી છે તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા પણ કેટલી હશે? પણ માઈનસ હશે એના કરતા. બરાબર. અને સ્થિતિ ઊર્જા જે હશે એની કુલ ઊર્જા છે એની ડબલ હશે. તો અહીંયા આપણે કુલ ઊર્જા માઈનસ લીધી 3.4. તો ગતિ ઊર્જા કેટલી થશે? માઈનસ કરશો એટલે પ્લસ થઈ જશે 3.4 ઇલેક્ટ્રોવોલ્ટ. અને સ્થિતિ ઊર્જા કેટલી થઈ જશે? અને 2 વડે ગુણી નાખીએ એટલે -6.8 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર. તો ગતિ ઊર્જા કેટલી આવશે અને સ્થિતિ ઊર્જા હશે. તો હાઇડ્રોજનિક પરમાણુની અંદર આ રીતે હોય. બરાબર. કુલ ઊર્જા જે હોય એના કરતા ગતિ ઊર્જા એનાથી હોય પણ માઈનસ કરી નાખવાની અને સ્થિતિ ઊર્જા હોય એના કરતા ડબલ. તો આન્સર કયો આવશે? કયો આવશે? બરાબર. એના પછી m દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને ઉર્ધ્વ વર્તુળ પર વીંટાળેલ છે. આ તાર મોટા ભાગે તૂટી જશે ત્યારે એટલે કે કોઈ એક દળ છે અને એને તાર સાથે જોડેલું છે અને એને ઉર્ધ્વ વર્તુળ એટલે આ રીતે વર્તુળાકાર ભાગે એને આપણે ફેરવીએ તો આ તાર ક્યારે તૂટશે? તો કે જ્યારે તણાવ બળ સૌથી વધુ લાગશે ત્યારે તાર તૂટશે. કે ધારો કે તાર આપણે ઊંચાઈએ કે આ રીતે છે અહીંયા. બરાબર. તો આ રીતે તણાવ બળ લાગશે અને વજન પર કઈ રીતે લાગશે? તો છે આ નીચેની તરફ લાગશે આ રીતે mg. તો આ રીતે ફરતો જશે mg તો નીચેની તરફ જ રહેશે. બરાબર. અને તણાવ બળ આ રીતે કેન્દ્ર તરફ જ રહેશે. તો અહીંયા આપણે વિચારીએ કે કેન્દ્રગામી બળ કેટલું હશે? તો કે mv² છેદમાં r કેન્દ્રગામી બળ કેટલું થશે? તો કે t અને mg
જો આપણે અહીંયા આ દિશાનો ઘટક વિચારીએ, આને હું θ કહીએ, બરાબર, તો આ દિશાનો ઘટક કેટલો થશે? mg cos θ. આ રીતે થશે. તો અહીંયા કેન્દ્ર તરફ કેટલું બળ લાગશે ટોટલ? તો કે t mg cos θ. આ રીતે લાગશે. તો t બરાબર કેટલું થશે? 3 બળ, તો કે mg² છેદમાં r પ્લસ mg cos θ. આ રીતે થશે. હવે પદાર્થ આ રીતે વર્તુળાકાર માર્ગે પડશે તો આ ખૂણો બદલતો જશે. ખૂણો બદલશે એટલે કે cos θ ની કિંમત બદલશે, અને cos θ ની કિંમત બદલશે એટલે કે તણાવ બળ બદલતું જશે. તો તણાવ બળ મેક્સિમમ ક્યાં થશે એ વિચારીએ આપણે. તો કે cos θ ની કિંમત જ્યારે મેક્સિમમ થશે, બરાબર, ત્યારે તણાવ બળ મેક્સિમમ થશે. તો cos θ ની કિંમત મેક્સિમમ ક્યારે થશે? તો કે θ બરાબર 0 આવશે ત્યાં. અને θ બરાબર 0 ક્યાં બનશે? તો કે પદાર્થ આ રીતે બળશે ઊર્જા, તો કઈ જગ્યાએ આ ખૂણો 0 થશે? તો કે પદાર્થ ધારો કે અહીંયા આવે તો mg આ રીતે થશે, mg cos θ આ રીતે, એટલે ખૂણો ઘટતો જશે, આમ આવશે. અહીંયા પહોંચશે ત્યારે mg આ રીતે થશે, બરાબર, ત્યારે θ 0 થઈ જશે. અને θ 0 થશે એટલે આ કિંમત કેટલી થઈ જશે? 1 થઈ જશે. એટલે ત્યારે તણાવ બળ મહત્તમ હશે. એટલે આ જગ્યાએ પદાર્થ જ્યારે પહોંચે ત્યારે સૌથી વધારે તણાવ બળ લાગશે. એટલે કે ત્યારે તૂટવાની સંભાવના સૌથી વધારે હશે. એટલે કે આપણે જે જુદા જુદા ઓપ્શનો આપેલા છે એની અંદર આપણે નજર કરીએ તો અહીંયા આ ઓપ્શન આપણને આપેલો છે કે દ્રવ્યમાન એ નીચા બિંદુએ હોય ત્યારે તૂટવાની સંભાવના સૌથી વધારે હશે, બરાબર. એટલે એ જવાબ આપણને આ મળશે. એના પછી જોઈએ હવે 38મો ક્વેશ્ચન. એક પરિપથ આપણને આપ્યો છે અને આપણે કહેવાનું છે કે આ પરિપથ જે છે એ કયા ઓપરેટર માટે લાગુ પડશે, બરાબર. તો જે પરિપથ દર્શાવેલો છે એની અંદર અહીંયા બે સ્વિચ આપી છે A અને B. અહીંયા +6 વોલ્ટ ની છે અને અહીંયા ગ્રાઉન્ડ કનેક્શન એટલે કે 0 વોલ્ટ. તો LED ક્યારે ચાલુ થશે અને બંધ થશે વિચારીએ આપણે. ધારો કે બંને સ્વિચ ખુલી છે, બરાબર, એકેને આપણે બંધ કરતા નથી. તો 6 વોલ્ટ અને 0 વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે બિંદુ વચ્ચે ઉત્પન્ન થશે. એટલે કે વિદ્યુત પ્રવાહ આ રીતે વહેશે, વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ. તો આ રીતે વિદ્યુત પ્રવાહ વહેશે તો આમાંથી પસાર નહીં થાય, કારણ કે આ બાજુ તો પરિપથ ખુલ્લો છે, બરાબર, બધો પ્રવાહ આમાંથી જશે અને આમાંથી જશે એટલે LED ચાલુ થશે. એટલે કે બંને સ્વિચ આપણે ખુલ્લી રાખી, બરાબર, તો LED ઓન થશે. બીજું, આ સ્વિચ ધારો કે આપણે બંધ કરી, બરાબર, એટલે કે આ રીતે થઈ જશે. છતાં પણ પ્રવાહ આ બાજુ નહીં આવે, કારણ કે આ ભાગ તો ખુલ્લો જ છે, પરિપથ તો પૂર્ણ થશે જ નહીં. એટલે પ્રવાહ આ રીતે જશે અને LED ચાલુ થશે. ધારો કે આપણે આને આ રીતે ખુલ્લી રાખીએ, આને બંધ કરી દઈએ તો પણ એવું જ બનશે, કારણ કે પરિપથ પૂરો જ નહીં થાય, બરાબર. અહીંયાથી પરિપથ પૂરો થઈ જશે એટલે કે અહીંયા બંધ ભાગ બનશે જ નહીં. એટલે કે પ્રવાહ આ રીતે જશે એટલે કે LED ચાલુ થશે. એટલે કે આપણે બંને સ્વિચ બંધ કરી દઈએ તો શું થશે? ભાઈ, પ્રવાહ જે આવશે અહીંયા એ બધું આ બાજુ જશે, આમાંથી નહીં વળે. એનું કારણ કેમ કે અહીંયા ખાલી ચાલે જ છે, એટલે કે આ અવરોધ સૌથી ઓછો હશે, બરાબર. તો અહીંયા અવરોધ વધારે હશે એટલે આ બાજુ પ્રવાહ નહીં વહે, એટલે બધો પ્રવાહ અહીંયાથી આ રીતે આમ જશે, આ રીતે જશે. પણ આવું ક્યારે બનશે? બંને સ્વિચ બંધ હશે તો જ. એક ખુલ્લી હશે બેમાંથી તો LED ચાલુ રહેશે, બંને ખુલ્લી હશે તો પણ LED ચાલુ રહેશે. બંને બંધ કરી દઈએ તો જ આ રીતે પ્રવાહ વહેશે, તો LED બંધ થશે. તો અહીંયા આપણે જોઈએ આમાંથી કયો ઓપરેટર આ રીતે કાર્ય કરશે, બરાબર. એટલે કે બંને 0 હોય ત્યારે આન્સર 1 મળે છે. 1 0 1 1 હોય ત્યારે પણ આન્સર 1 મળે છે, બરાબર, ત્યારે પણ આન્સર 1 મળે છે. જ્યારે બંને 1 હોય ત્યારે આન્સર 0 મળે છે. તો ક્યારે બનશે? ને ની અંદર જેવું છે, બરાબર. એના પછી જેનો સ્થિતિમાન 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ થી બદલાતો હોય તેવા વોલ્ટેજ ઉદ્ભવ વડે એક
20 માઇક્રોફેરાડેના કેપેસિટરને એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે. બરાબર 20 માઇક્રોફેરાડેના કેપેસિટન્સ ધરાવતું એક સમાંતર પ્લેટ કેપેસિટરને આટલા દરથી 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ એટલા વિદ્યુત સ્થિતિમાનના દર કે 1 સેકન્ડમાં 3 વોલ્ટ મળે એટલા દરથી એને ચાર્જ કરવામાં આવે છે. એટલે કે ચાર્જની પ્રક્રિયા એવું કીધું છે. જોડાણ તારમાંથી પસાર થતો વાહક પ્રવાહ અને કેપેસિટરની પ્લેટમાંથી પસાર થતો ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ ક્રમશઃ હશે. એટલે કે આપણને એવું પૂછ્યું છે કે જે વાહકતા છે એમાંથી કેટલો પ્રવાહ પસાર થશે અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કેટલો પ્રવાહ હશે કે જેને આપણે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ એવું અહીંયા કીધું છે. આપણે સ્થાનાંતર પ્રવાહ એવું પણ કહીએ છીએ. બરાબર. તો એ બંને પ્રવાહ કેટલો હશે? તો ચાર્જિંગ પ્રક્રિયાની અંદર આપણને ખબર છે કે તારમાંથી જેટલો પ્રવાહ હશે એટલો જ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હશે. બરાબર. એટલે કે અહીંયા આપણે જો ગણતરી કરવી હોય તો આપણે આ રીતે કહી શકીએ કે Q V * C. કેપેસિટર માટે વિદ્યુતભાર બરાબર વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા કેપેસિટન્સ. આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો dq ના છેદમાં dt dv ના છેદમાં dt * c. કેપેસિટન્સ તો અચળ હશે. આને જ આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર પ્રવાહ. અથવા અહીંયા તો ચાર્જિંગ પ્રક્રિયા છે એટલે તારમાંથી વહેતો પ્રવાહ પણ એ જ મળશે. બરાબર. તો dv ના છેદમાં dt એટલે કે સમય સાથે વિદ્યુત સ્થિતિમાન જે આપણને આપેલો છે 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ અને કેપેસિટન્સ આપણને કીધું છે 20 માઇક્રોફેરાડે. બરાબર. તો આન્સર શું થશે? 60 માઇક્રો એમ્પિયર. બરાબર. માઇક્રોફેરાડે ની અંદર આપણને કેપેસિટન્સ આપ્યું છે પ્રવાહ માઇક્રો એમ્પિયર ની અંદર મળશે આપણે. તો બંને પ્રવાહ 60 માઇક્રો એમ્પિયર થશે. એટલે આ આન્સર આપણો આવશે. એના પછીનો ક્વેશ્ચન કીધો છે ઉષ્મા વાહકતાનો એકમ. બરાબર. તો ઉષ્મા વાહકતાનો એકમ સમીકરણ યાદ કરો. ઉષ્માનું Q = K ડેલ્ટા E ના છેદમાં ડેલ્ટા x * ડેલ્ટા સ્મોલ t. આના આધારે આપણે એકમ મેળવી શકીએ. ઉષ્મા વાહકતા એટલે કે Q એટલે ઉષ્મા છે એટલે એનું એકમ શું થશે? જૂલ. આપણે K નો એકમ મેળવવો હોય તો K ને કરતા બનાવી દઈએ એટલે શું થાય? K બરાબર Q ડેલ્ટા x છેદમાં આવશે K ડેલ્ટા t * ડેલ્ટા સ્મોલ t. દરેકના એકમ મૂકી દઈએ. અને એકમ જૂલ, અંતરનું એકમ મીટર, t એટલે ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, ડેલ્ટા t એટલે તાપમાન, તાપમાનનું એકમ કેલ્વિન અને ડેલ્ટા સ્મોલ t એટલે સમય એટલે કે સેકન્ડ. તો શું બનશે અહીંયા? મીટર મીટર કેન્સલ તો બનશે જૂલ મીટર -1 કેલ્વિન -1 સેકન્ડ. ઓપ્શન જોઈએ તો આવો ઓપ્શન એક છે એટલે જુઓ અહીંયા જૂલ મીટર કેલ્વિન છે, જૂલ મીટર કેલ્વિન છે. વોટ ની અંદર આપણે આપ્યું છે વોટ પડી શકે ના. જૂલ પ્રતિ સેકન્ડ હોય તેને આપણે વોટ કહી શકીએ. બરાબર. તો શું થશે? વોટ મીટર -1 કેલ્વિન. આવો ઓપ્શન આપેલો છે. તો વોટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન આ ઉષ્મા વાહકતાનો એકમ થશે. એના પછીનો છે એમાં કીધું છે નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન કંઈ જ થતું નથી. ઉષ્માનું શોષણ અને ઉત્સર્જન ન થાય એવી પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ? સમશ્મી પ્રક્રિયા. બરાબર. એ સિમ્પલ જ છે. સમશ્મી પ્રક્રિયા થશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ 42મો ક્વેશ્ચન. ક્રમિક +Q અને -Q વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત વિદ્યુતભાર A અને B ને એકબીજાથી નિયત અંતર પર અલગ રાખે છે. એટલે કે એક A છે અને એક B છે. A પાસે વિદ્યુતભાર છે +Q, B પાસે છે -Q. બે વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ. ધારો કે આ બિંદુ છે કે જેથી તેમની વચ્ચે લાગતું બળ F જેટલું છે. તો F જેટલું બળ લાગે છે તો બળ કેટલું થશે? F = K Q બીજો વિદ્યુતભાર એક કીધું છે એટલે Q² છેદમાં અંતર r². અહીંયા આપણે ફક્ત બળનું મૂલ્ય લઈએ છે એટલે ખાલી +Q અને -Q એટલે કે -Q અહીંયા આપણે નથી એટલે પ્લસ જ લઈ લઈએ ખાલી મૂલ્ય હોય છે. બરાબર. એટલે K Q² છેદમાં r² આ રીતે થશે. પછી કીધું છે જો A પરનો 25% વિદ્યુતભાર B પર ટ્રાન્સફર કરવામાં આવે એટલે કે
A ઉપર જે વિદ્યુત ભાર છે એમાંથી 25% વિદ્યુત ભાર B ને આપણે આપી દો તો આ વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ હશે એટલે કે અંતર બદલાવાનું કીધું વિદ્યુત ભાર અમુક 25% B ઉપર આપણે આપવાનું તો Q ના 25% એટલે કેટલું હશે 0.25 Q તો 0.25 Q જેટલો વિદ્યુત ભાર આપણે B ને આપી દઈએ તો શું થાય તો A પાસે વિદ્યુત ભાર હતો Q એમાંથી આપણે B પાસે -Q વિદ્યુત ભાર છે બરાબર આના ઉપર આપણે 25% વિદ્યુત ભાર આપી દઈએ એટલે કે -Q વિદ્યુત ભાર હતો એની અંદર કેટલો એડ થશે 0.25 Q આટલો એડ થશે બરાબર તો બંનેનો ટોટલ કરીએ એટલે કેટલું થઈ જશે -0.75 Q આટલો વિદ્યુત ભાર થઈ જશે અને A ઉપર કેટલો થઈ જશે 25% જશે એટલે એના ઉપર પણ 0.75 Q આટલો વધશે બરાબર 25% જતો રહેશે અને આ બાજુ 25% એડ થશે માઈનસ છે અને પ્લસ વિદ્યુત ભાર આવશે એટલે આમાંય ઘટશે એ થઈ જશે -0.75 Q તો હવે કેટલું બળ લાગશે તો કે N = K હવે વિદ્યુત ભાર 0.75 Q એનો સ્ક્વેર કરવો પડશે છેદમાં અંતરનો સ્ક્વેર 0.75 એટલે આપણે 3/4 એવું કહી શકીએ બરાબર તો 3/4 એનો સ્ક્વેર કરીએ એટલે 3/4 Q બરાબર 0.75 Q એનો સ્ક્વેર કરીએ એટલે કેટલું થશે 9/100 Q² છેદમાં r² થશે અને આની જગ્યાએ આપણે શું લખી શકશું n લખી શકીએ એટલે 2/100 બરાબર તો આ અંતર આવશે એના પછી પ્રકાશના કયા રંગની તરંગલંબાઈ મહત્તમ છે તો રંગની અંદર આપણે જોયું પ્રકાશના વિભાજનની અંદર કે જાંબલી વાલી કિનારા આ રીતે આપણે ક્રમશઃ ઉપર જઈએ રંગ પ્રમાણે એમ તરંગલંબાઈ વધતી જાય બરાબર તો જાંબલી રંગની તરંગલંબાઈ હોય સૌથી ઓછી હોય ઉપર જાવ એટલે તરંગલંબાઈ વધતી જાય તો છેલ્લે આવે છે આપણે લાલ રંગ આપણે દઈ શકીએ બરાબર તો લાલ રંગની તરંગલંબાઈ સૌથી વધારે હશે બરાબર એના પછી જોઈએ હવે 44મો ક્વેશ્ચન 2 મીટર ઊંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે 2 મિલીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે બરાબર એક ટાંકી દીધી છે 2 મીટર ઊંચાઈ સુધી પાણીથી ભરેલી છે સંપૂર્ણ બરાબર અને એવું કીધું છે તળિયે એક કાણું જેના આડછેદનું ક્ષેત્રફળ આપણને કીધું છે એ બરાબર 2 મિલીમીટર સ્ક્વેર તો g બરાબર 10 લઈ અને આ ખુલ્લા ગણામાંથી વહેતા પાણીના પ્રવાહનો દર આમાંથી કેટલું પાણી વહેશે એ આપણે ગણવાનું કીધું છે બરાબર તો કેટલું પ્રવાહી વહેશે એનો દર એટલે કે આપણે ખરેખર શું ગણવાનું થયું કદ ફ્લક્સ બરાબર સાતત્યનું સમીકરણ આપણે શીખી ગયા એટલે કે જે પ્રવાહનો દર આપણે ગણવાનો કીધો છે કદ ફ્લક્સ જ થશે બરાબર તો કદ ફ્લક્સ કેટલું હોય a * b એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા વેગ તો ક્ષેત્રફળ તો આપણે આપી દીધું છે કે ગાળાનું બરાબર 2 મિલીમીટર સ્ક્વેર અને વેગ તો કે તળિયે કેટલો વેગ હોય તો વેગ આપણે એનો તો કેટલો હશે v બરાબર વર્ગમૂળની અંદર 2gh આટલો હશે તો આ બંને કિંમત આપણે આની અંદર મૂકીએ એટલે આપણને કદ ફ્લક્સ મળી જશે બરાબર તો ક્ષેત્રફળ કેટલું કીધું છે 2 મિલીમીટર સ્ક્વેર એટલે કે 2 ગુણ્યા મીટરની અંદર ફેરવીએ તો 10 ની -6 ઘાત થઈ જશે બરાબર મિલીમીટર સ્ક્વેર છે અને વેગ કેટલો થશે તો કે વર્ગમૂળની અંદર 2gh તો વેગની કિંમત મૂકીએ એટલે ગુણ્યા 10 ની -6 અહીંયા 2 ગુણ્યા g ની કિંમત 10 અને ઊંચાઈ કેટલી કીધી છે 2 મીટર અને આકારનું વર્ગમૂળ અહીંયા 2 ગુણ્યા 2 12 નીકળી જશે વર્ગમૂળની બહાર એટલે
2 આવશે 2 ગુણ્યા 2 એટલે કે 4 ગુણ્યા 10 ની માઈનસ 6 અને વર્ગમૂળની અંદર 10 રહેશે હજી તો 10 નું વર્ગમૂળ આપણે કાઢીએ અને 4 સાથે ગુણવાનું 10 નું વર્ગમૂળ આશરે આપણે વિચારીએ તો કે 3 નો વર્ગ 9 થાય છે તો 10 નું વર્ગમૂળ આશરે આપણે વિચારીએ તો 3 પોઈન્ટ સમથિંગ આવશે બરાબર એટલે 3 પોઈન્ટ સમથિંગ આવશે અને 4 સાથે ગુણાશે એટલે આપણો આન્સર આવશે 12.1 આવશે બરાબર અને ગુણ્યા 10 ની માઈનસ 6 આ રીતે થશે તો આપણે ઓપ્શનની અંદર જોઈએ તો જો અહીંયા આપણે ઓપ્શન આપ્યો છે 12.6 ગુણ્યા 10 ની માઈનસ 6 બરાબર તો એ આન્સર આવશે બાકી બધા આન્સર છે એ પૂરા છે બરાબર એટલે 12 પોઈન્ટ સમથિંગ આવશે જે આ આન્સર થશે એના પછી જોઈએ કોઈ એક સમસિદ્ધિ તરિયા પર 10 કિલોગ્રામ દ્રવ્યમાન અને 100 કિલોગ્રામ દ્રવ્યમાન અને 2 મીટર ત્રિજ્યાની એક તકતી વગડે છે તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કીધી છે તો તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે તો રોકવા માટે એટલું જ કાર્ય કરવું પડે જેટલી એની ઊર્જા હોય બરાબર તો તકતીની કુલ ઊર્જા કેટલી હશે તો સમસિદ્ધિ તળિયું કીધું છે એના ઉપર તકતી ભ્રમણ કરતી આગળ વધે છે તો તકતીને બે ઊર્જા હશે એક તો રેખીય ગતિ કરે છે એ રેખીય ગતિ ઊર્જા હશે અને બીજું ભ્રમણ કરતી જશે બરાબર ગબડે છે એવું કીધું છે ભ્રમણ કરતી જશે એટલે ચાર ગતિ ઊર્જા પણ હશે તો રેખીય ગતિ ઊર્જા કેટલી હોય તો 1/2 mv2 પ્લસ ચાર ગતિ ઊર્જા કેટલી હોય તો 1/2 I ઓમેગા સ્ક્વેર ઝડપની ચાપ માત્રા અને કોણીય વેગનો વર્ગ તો આ બંને ઊર્જા હશે આ બંને ઊર્જાનો સરવાળો કરીએ કેટલી એની કુલ ઊર્જા હશે અને જેટલી એની કુલ ઊર્જા હશે એટલી જ ઊર્જા આપણે એને રોકવા માટે લગાડવી પડશે બરાબર તો આ ગણી નાખીએ એટલું જ આપણે કાર્ય કરવું પડશે તો અહીંયા આપણે જે કિંમત આપેલી છે એ પ્રમાણે ગણીએ તો અહીંયા આપણે એવું કીધું છે તકતી અને તકતી માટે ઝડપની ચાપ માત્રા કેટલી હોય તકતી માટે ઝડપની ચાપ માત્રા તો કે 1/2 mr સ્ક્વેર એટલી ઝડપની ચાપ માત્રા અને ઓમેગા ઓમેગા એટલે આપણે આવું અવલંબિત છે v બરાબર r ઓમેગા ઓમેગા બરાબર v ના છેદમાં r આવશે એ કિંમત આપણે ત્યાં મૂકશું સ્ક્વેર છે એટલે v સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર તો થશે એટલે કે આ કેન્સલ થઈ જશે r સ્ક્વેર અને અહીંયા આવશે 1/2 mv સ્ક્વેર પ્લસ અહીંયા કેટલું થશે 1 ના છેદમાં 4 mv સ્ક્વેર તો ટોટલ કેટલું થશે ઓકે લસા લઈએ તો અહીંયા 2 આવશે તો 3 ના છેદમાં 4 mv સ્ક્વેર આ રીતે થશે તો કિંમત આપણે આપેલી છે મૂકી દઈએ 3 ના છેદમાં 4 ગુણ્યા દળ કેટલું કીધું છે 100 કિલોગ્રામ ગુણ્યા v સ્ક્વેર એટલે કે ઝડપ તો કે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ આપણને આપેલી છે 20 સેન્ટીમીટર સેન્ટીમીટર એટલે કે 0.2 એનો સ્ક્વેર સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં લેવું આ રીતે થશે તો આની ગણતરી કરીએ તો અહીંયા 0.2 એટલે 2 ના છેદમાં 10 આવું થશે એનો સ્ક્વેર કરશો એટલે 4 ના છેદમાં 100 આવું થશે આ કેન્સલ થઈ જશે તો આ કેન્સલ થઈ જશે કેટલું હશે 3 જૂલ ઊર્જા હશે તકતીની એટલે એને રોકવા માટે એટલી ઊર્જા જોશે બરાબર તો આન્સર આવશે બરાબર તો અહીંયા 2019 જે ફિઝિક્સનું પેપર છે એ અહીંયા આપણે પૂરું કરીએ બરાબર હવે